નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઓરિકા ન્યૂઝ ગુજરાત અને ઓરિકા ન્યૂઝ ગુજરાતની વિશેષ પ્રસ્તુતિ એવા ડોક્ટર આપને દ્વાર પ્રોગ્રામમાં હું સુરભી આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, થોડાક દિવસ પહેલા આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા હતા ડોક્ટર આરતી વઝીરાની કે જેઓ અમદાવાદના એક ખ્યાતનામ ગાયનેકોલોજિસ્ટ છે। આજે ફરી એક વખત તેઓ આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે। ડોક્ટર આરતી, ઓરિકા ન્યૂઝ ગુજરાતની સમગ્ર ટીમ વતી હું આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા માસિક ચક્ર વિશે અને તેમાં આવતી અડચણો વિશે, મહિલાઓને લગતી શારીરિક સમસ્યાઓ વિશે, અને આજે પણ તે જ વિશે વાત કરવાની છે। પરંતુ આ પ્રોગ્રામમાં આગળ વધીએ તે પહેલા આપને જણાવી દઈએ કે સ્ક્રીન પર દેખાતા જે નંબર્સ છે તેની પર આપ કોલ કરી શકો છો અને ઓરિકા ન્યૂઝ ગુજરાતમાં આજે જ્યારે ડોક્ટર આપની સાથે ઉપસ્થિત છે, આપને લગતી કે આપના પરિવારજનોને લગતી જે શારીરિક તકલીફો છે તેનું નિવારણ આપને ઘરે બેઠા જ મળશે, સાચું માર્ગદર્શન મળશે અને તેની માટે આપ ઓરિકા ન્યૂઝ ગુજરાતના સ્ક્રીન પર દેખાતા નંબર પર કોલ કરી શકો છો અને ડોક્ટર સાથે જોડાઈ શકો છો। ડોક્ટર, પ્રોગ્રામની શરૂઆત કરીએ ત્યારે હું આપને પૂછવા માંગીશ કે કોરોના કાળ હતો, છેલ્લા એક વર્ષથી લગભગ બધા લોકડાઉનને કારણે ઘરમાં હતા અને ઘણી બધી જે પ્રેગ્નન્ટ વુમેન છે તેમને આ પ્રશ્ન રહ્યો હતો કે પરિસ્થિતિ આગળ જતા જે પણ હોય ડિલિવરીના સમયે, પરંતુ સી સેક્શન કે જે સિઝેરિયન સર્જરી કરીને બાળકને જન્મ આપવાની પ્રક્રિયા છે તે અવોઇડ કરવી અને ક્યાંક નોર્મલ ડિલિવરી તરફ આગળ વધવું। તો આપ દર્શક મિત્રોને આ અંગે શું માર્ગદર્શન આપવા માંગશો? સુરભી, કોરોનામાં તો ખરું જ, પણ નોર્મલ સામાન્ય સિચ્યુએશન કે સર્કમસ્ટન્સીસમાં પણ લેડીઝની અને રિલેટિવ્સની, સગાવાલાની બધાની એવી તકેદારી હોય છે કે જ્યાં સુધી નોર્મલ ડિલિવરી થાય એ મધર અને બેબી માટે હિતાવહ હોય છે। નેચર એટલે પ્રકૃતિએ જે ઇન્ટેન્ડ કર્યું છે કે જે ઈચ્છ્યું છે તે નોર્મલ ડિલિવરી છે। જ્યારે કોઈ કોમ્પ્લિકેશન હોય કે કોઈ તકલીફ હોય ત્યારે જ ડૉક્ટર સી સેક્શનની સલાહ આપતા હોય છે। કોરોનામાં વધારે ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ અનનેસેસરી એટલે કે જરૂરત વગરની સર્જરી ના થાય। સર્જરી દરમિયાન કોરોનાનું સંક્રમણ સર્જન, એનેસ્થેટિસ્ટ એટલે કે જે તમને એનેસ્થેસિયા આપે એ, પીડિયાટ્રિશિયન, બાળકોના ડૉક્ટર, પેશન્ટ અને આખા ઓપરેશન થિયેટરમાં 5-6 માણસો પ્લસ સ્ટાફ હાજર હોય છે, જેનાથી સંક્રમણ થવાની પોસિબિલિટી વધારે હોય છે। સો એઝ ડૉક્ટર્સ વી ઓલ્સો વોન્ટ, અમે પણ ઈચ્છીએ છીએ કે નોર્મલ ડિલિવરી થાય, તે વધારે સરસ વસ્તુ છે। એના માટે વોટ કેન યુ ડુ? પેશન્ટ શું કરી શકે છે અને ડૉક્ટર શું કરી શકે છે? સ્ટાર્ટિંગ ઓફ પ્રેગ્નન્સીથી, એટલે તમારો યુરિન ટેસ્ટ પોઝિટિવ આવે અને પહેલી સોનોગ્રાફીથી જ જો લેડી કે જે ગર્ભાવતી મહિલા હોય છે તે જેટલા એક્ટિવ રહેશે, પોતાના સામાન્ય વર્કમાં પ્રોસીડ કરે, પ્રોફેશનલ હોય તો જોબમાં અથવા હાઉસહોલ્ડ વર્કમાં, એ લોકો કોઈ ટાઈપના રિસ્ટ્રિક્શન્સ ના રાખે, પોતાની નોર્મલ એક્ટિવિટીઝ, નોર્મલ રૂટીન કેરી ઓન કરે, લાસ્ટ ટ્રાઇમેસ્ટર એટલે કે 7th મંથ પછી સ્ક્વોટિંગ એટલે કે આપણે જૂના જમાનામાં ઇન્ડિયન સ્ટાઇલ ટોયલેટ્સ હતા, હવે આઈ થિંક હાર્ડલી કોઈ એવું ઘર હશે કે જેમાં ઇન્ડિયન સ્ટાઇલ ટોયલેટ હોય, મોસ્ટલી વેસ્ટર્ન ટોયલેટ્સ ને કમોડ્સ હોય છે। આનાથી આપણને એક ડિસએડવાન્ટેજ થાય છે, જે પોઝિશન ઇન્ડિયન સ્ટાઇલ ટોયલેટમાં હોલ્ડ કરવાનો હોય છે એ જ નોર્મલ ડિલિવરી વખતે તમારે છેલ્લે એ જ પોઝિશનમાં રહેવાનું હોય છે। એટલે એ પોઝિશનનો ઇન્ટેન્શનલી જાણી જોઈને તમે સ્ક્વોટિંગ કરો, 10 સેકન્ડ્સથી માંડીને 30 સેકન્ડ સુધી એ સ્ક્વોટને હોલ્ડ કરો, બને એટલા દિવસમાં તમારે વધારે રેપિટેશન કે કાઉન્ટ્સ કરો, અથવા બહુ સિમ્પલ દેશી ભાષામાં કહેવાય ને તો 7મા મહિના પછી બેઠું પોતું મારો કોઈ પણ એક રૂમમાં, એટલે બિકોઝ દેટ ઇઝ સ્ક્વોટિંગ કહીએ, ફેન્સી ટર્મ્સમાં ડક વોક કહીએ, પણ એ પોઝિશન આપણે જે દેશી સ્ટેન્ડિંગ મોપ નહીં, ઊભું પોતું નહીં પણ બેઠું પોતું જે મારતા હોઈએ છીએ એ પોઝિશન સ્ક્વોટિંગની ઇમ્પોર્ટન્ટ છે। નોર્મલ એક્ટિવિટીઝ ઇમ્પોર્ટન્ટ છે, હેલ્ધી ડાયટ ઇમ્પોર્ટન્ટ છે, તમારું હિમોગ્લોબિન એટલે તમારો આહાર સરસ હશે તો હિમોગ્લોબિન હશે તો નોર્મલ ડિલિવરી વખતે તમને તકલીફ નહીં પડે। નોર્મલ ડિલિવરી વિશે તમારા ડૉક્ટર જોડે ડિસ્કશન કરો, કઈ રીતે, કેટલા કલાકની પ્રોસેસ છે, એનાથી ગભરાવાની જરૂર નથી। અત્યારે અમે ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ જોઈએ છે કે યંગ ગર્લ્સ જે હોય છે એ લોકો ફિગર કોન્શિયસ હોય કે એમને એવી બીક હોય છે કે નોર્મલ ડિલિવરી વખતે નીચે ચીરો આપશે, ટાંકા લેશે તો પછી એના પછીની અમારી સેક્સ્યુઅલ લાઈફ કેવી રહેશે। પણ જો નોર્મલ ડિલિવરી થઈ જાય તો તમે વિધિન 4 hours કે 6 hours પણ ઘરે જઈ શકો છો અને સરખી રીતે થાય તો તમારી ફ્યુચર લાઈફમાં કોઈ તકલીફ નથી થતી। સો ડિસ્કસ ધ પ્રોસેસ, ટોક ટુ યોર ડૉક્ટર, ક્યાં સ્ટિચીસ આવે છે, કઈ રીતે આવે છે, કેટલું પેઇન થાય છે, પેઇનલેસ ડિલિવરીના ઓપ્શન હોય છે।
સો આઈ થિંક તમે સ્ટાર્ટિંગથી પોતાના ડૉક્ટર કે ગાયનેક જોડે હેલ્ધી ઇન્ટરેક્શન રાખો તો નોર્મલ ડિલિવરી થવાના ફૂલ ચાન્સીસ હોય છે. આગળ હું આપને પૂછવા માંગીશ કે દેશમાં ખાસ કરીને જે ગ્રામીણ વિસ્તારો છે જે આજે પણ ક્યાંક ટેકનોલોજી સાથે કે જે બદલાવ આવી રહ્યો છે તેની સાથે કોપ અપ કરવામાં નિષ્ફળ જઈ રહ્યા છે, તેવા લોકોમાં આજે પણ માસિક ચક્રને લઈને ઘણા બધા સોશિયલ ટેબુઝ જોવા મળે છે. ઘણી બધી એવી ગેરમાન્યતાઓ છે કે ડ્યુરિંગ દેટ ટાઈમ માસિક ચક્રના એ સમયગાળા દરમિયાન દર મહિને અમુક વસ્તુઓ કરવી અને અમુક વસ્તુઓ ન કરવી, જેમાં અથાણાની બરણીને હાથ લગાડવાની જે પ્રતિબંધ આવે ત્યાંથી લઈને કોઈ પૂજામાં કે કોઈ ધાર્મિક સ્થળે ન જવા પરની પણ વાત છે. અને હાલ જ તાજેતરમાં સુપ્રીમ કોર્ટે જે પ્રમાણે શબરીમાલા મંદિરનો ચુકાદો આપ્યો એ પણ એક ઐતિહાસિક ચુકાદો ભારત જેવા દેશમાં કહી શકાય. આ મામલે એક ગાયનેકોલોજિસ્ટ તરીકે આપનું શું માનવું છે? સી આઈ થિંક એક સંસ્કૃતની લાઈન છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ, દેટ ઇઝ આવર કલ્ચર. એ આપણી બિલીફ છે. તો જે દેશ કે જે સંસ્કૃતિ એમ કે છે કે જ્યાં નારીઓની પૂજા થાય ત્યાં દેવતાઓ ખુશ છે, એ કલ્ચર સાથે જ્યારે આવી માન્યતાઓ આવે તો કંઈક સમથિંગ ઇઝ રોંગ. દેર ઇઝ સમ ક્લેશ ઇન ધી આઈડિયોલોજી. ઘણા વર્ષોથી, ઘણા સેન્ચુરીઝથી, ઘણા દશકાઓથી આ પ્રોપગેટ થઈને હવે કોમનલી તમે યુ વિલ બી સરપ્રાઇઝડ કે ઇવન તમે તો રૂરલ એરિયાની વાત કરી કે ગ્રામીણ એરિયાની વાત કરી, પણ સિટીઝમાં કે બહુ એજ્યુકેટેડ ફેમિલીઝમાં પણ હજી આ ટેબુઝ છે. આઈ થિંક ધ મેઇન રીઝન ઇઝ કે આપણે આના વિશે વાત જ નથી કરતા. વી ડુ નોટ કમ્યુનિકેટ. મધર પોતાની ડોટર જોડે નહીં, મધર ઇન લો ડોટર ઇન લો જોડે નહીં, વાઇફ હસબન્ડ જોડે નહીં. અને આ ડિસ્કશન માટે ખાલી ફિમેલ્સ નહીં, મેલ્સનું પણ ઇન્વોલ્વમેન્ટ જરૂરી છે. રાઇટ ફ્રોમ 7th 8th સ્ટેન્ડર્ડ જ્યારથી બાયોલોજી એક સબ્જેક્ટ તરીકે આપણી ટેક્સ્ટ બુકમાં આવે ત્યારથી આપણે એને અવોઇડ કરતા હોઈએ છીએ, સાઇડ ટ્રેક કરતા હોઈએ છીએ. વી ડોન્ટ વોન્ટ ટુ ડિસ્કસ, વી ડોન્ટ વોન્ટ કે સેક્સ એજ્યુકેશન આપણા દેશમાં આવે. પણ એ આવશે તો જ આ ચેન્જ આવશે. સી, મેડિકલી સ્પીકિંગ મેન્સ્ટ્રુએટિંગ લેડી કોઈ બીજી લેડીથી કોઈ પણ રીતે અલગ નથી, અધર દેન ધ ફેક્ટ કે એ વખતે એ હાઇજીનનું વધારે આપણે કાળજી રાખવી પડે કે આપણને ઇન્ફેક્શન ના થાય. એ સિવાય પૂજામાં ના બેસવું અથવા અથાણાની કોઈ ડબ્બો ટચ ના કરવો અથવા કિચનમાં ના પ્રવેશવું, પ્લેટ્સને હાથ ના લગાડવા, એવા બધા જ જે બિલીફ્સ છે એનો કોઈ સાયન્ટિફિક બેઝિસ નથી. આઈ થિંક વી નીડ ટુ ટોક એઝ અ કલ્ચર, વી નીડ ટુ ડિસ્કસ. અને આના લીધે થાય છે શું કે યંગ ગર્લ્સ જેમને આ પ્રોબ્લેમ હોય એ લોકો આના વિશે કોઈ વાત નથી કરતા. એમને બહુ એમની મેડિકલ કન્ડિશન કે જે ડિઝીઝ હોય એ બહુ એડવાન્સ સ્ટેજ પર પહોંચે ત્યારે જ એ એને શેર કરે છે. યંગ ગર્લ્સ જે હજી મેન્સ્ટ્રુએશન એમનો માસિક ચક્ર સ્ટાર્ટ થવાનો હોય એ એના વિશે માહિતી નથી મેળવતા. એ લોકો ઓડ પ્રેક્ટિસીસ કે રોંગ પ્રેક્ટિસીસ ફોલો કરે છે જેના લીધે ગાયનેકની બીમારીઓ વધે છે. સો આઈ થિંક વી આર ટોકિંગ ઓન ટીવી અબાઉટ ઇટ, ઇટ્સ અ પોઝિટિવ સ્ટેપ. વી શુડ ટોક ઇન આર હોમ્સ એન્ડ વી શુડ ટોક ઇન આર સ્કૂલ્સ. આપણે બધે જ આના વિશે જેટલી વાત કરીશું, જેટલું ડિસ્કસ કરીશું, એટલે આપણે આને વી વિલ એક્સેપ્ટ ઇટ અને એને એમ્બ્રેસ કરીશું. આઈ થિંક વી શુડ બી ડુઈંગ દેટ. દર્શક મિત્રો, જે રીતે હાલ આપણે વાત કરી રહ્યા છે ડૉક્ટર આરતી કે જેઓ અમદાવાદના એક ખ્યાતનામ ગાયનેકોલોજિસ્ટ છે, તેઓ આપણી સાથે હાલ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. આપને લગતી કે આપના પરિવારમાં કોઈ મહિલાને લગતી કોઈ પણ પ્રકારની શારીરિક સમસ્યાઓ માટે આપ ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર કોલ કરી શકો છો, અમારી સાથે જોડાઈ શકો છો. ડૉક્ટર આરતી અને ઓરિકા ન્યૂઝ ગુજરાતનું આ એક ઇનિશિયેટિવ છે કે જ્યાં સમાજમાં જે અમુક વસ્તુઓને લઈને કમ્યુનિકેટ નથી કરવામાં આવતું કે વાતચીત નથી કરવામાં આવતી, તેના વિશે વાત કરવા માટે આજે અમે લોકોએ આ એક પ્રયત્ન હાથ ધર્યો છે, આગળ આવ્યા છીએ. અને એના જ માટે થઈને આગ્રહ છે આપને કે આપને મૂંઝવતા આ મામલે કોઈ પણ પ્રશ્નો હોય તો આપ ખુલીને અમારી સાથે વાત કરી શકો છો. ડૉક્ટર, અન્ય મારો આપને એક પ્રશ્ન છે કે માસિક ચક્ર દરમિયાન બજારમાં ઘણી બધી બ્રાન્ડ્સ આવી છે કે જેઓ સેનેટરી નેપકિન્સના જે સેલિંગ છે તેમાં કોમ્પીટ કરી રહી છે એકબીજા સાથે. અને ઘણી બધી એવી મહિલાઓ છે કે જેમનું માનવું છે અને તેમણે પોતે અનુભવેલું છે કે સેનેટરી નેપકિન્સના કારણે રેશિસ થવું, ઇરિટેશન થવું, જ્યારે વર્ક પ્લેસ પર હોય ત્યારે કમ્ફર્ટેબલ નહીં અનુભવવું, એવા ઘણા પ્રશ્નો સામે આવે છે. સાથે જ કેટલાક જે એન્વાયરમેન્ટલ એક્ટિવિસ્ટ છે તેમનું કહેવું પણ છે કે આ જે સેનેટરી નેપકિન્સ છે આફ્ટર યુઝ તે બાયોડિગ્રેડેબલ નથી, એટલે તેનું જે
જ્યાં એને ડિસ્પોઝ ઓફ કરવા જોઈએ, ડિસ્કાર્ડ કરવા જોઈએ, તે જગ્યામાં પણ હવે ધીરે ધીરે ઓછી થઈ રહી છે. અને ઘણી બધી વખત શરમના માર્યા કે પ્રોપર કમ્યુનિકેશનના અભાવને કારણે તે વસ્તુ વાપરી દીધા પછી ક્યાં ફેંકવી તેનું પણ યોગ્ય માર્ગદર્શન આ જે જનરેશન છે તેની પાસે નથી. તો સેનેટરી નેપકિન સિવાય અન્ય કયા ઓપ્શન હોઈ શકે, અને જો સેનેટરી નેપકિન્સ જ કમ્ફર્ટેબલ છે તો તેને કેવી રીતે પ્રોપર વેમાં વાપરવા જોઈએ? વેરી ગુડ ક્વેશ્ચન સુરભી, કારણ કે અગેન આ એક એવો પ્રશ્ન છે જે યંગ ગર્લ્સ કે લેડીઝ પૂછી શકતી નથી ઓપનલી, અને ગૂગલ પર જે ઇન્ફોર્મેશન હોય છે એ ઓફન સાચી હોય એવું જરૂરી નથી. સો લેટ અસ ડિસ્કસ. તમને પીરિયડ આવ્યો, વોટ આર યોર ઓપ્શન્સ? તમારા ઓપ્શન શું છે? જૂના જમાનામાં પીપલ યુઝ ટુ યુઝ ક્લોથ, કાપડ અથવા ક્લોથના લેયર્સ યુઝ કરે, ફરી રીયુઝ કરે વોશ કરીને. અકોર્ડિંગ ટુ મી દેટ વોઝ મચ બેટર દેન નેપકિન્સ. વાય? નંબર 1, કોટન હોય, સોફ્ટ ક્લોથ હોય, તમને ઇરિટેટ ના કરે, તમને ફોડકીઓ ના થાય, તમને લાલાશ ના આવે પ્રાઇવેટ પાર્ટ્સમાં. પ્લસ જો પ્રોપરલી વોશ ને બોઇલ થાય તો ઇન્ફેક્શન બી ના થાય. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે જે વાત કરી કે આપણા પર્યાવરણ માટે, આપણા ઇકોસિસ્ટમ માટે આટલું બધું પ્લાસ્ટિક ક્યારે ડિકમ્પોઝ થશે ને ક્યાં ડિસ્પોઝ થશે, દેટ ઇઝ અ ક્વેશ્ચન. પ્લસ આ સેનેટરી નેપકિન્સ જ્યારે મોસ્ટ કોમનલી લોકો લેક ઓફ ઇગ્નોરન્સને લીધે ફ્લશ કરતા હોય છે, અને એ ફ્લશ બિલકુલ બી ના કરવું જોઈએ, કારણ કે તમારી ડ્રેનેજ સિસ્ટમને એ અલ્ટિમેટલી જઈને બ્લોક કરશે, ટોયલેટ સિસ્ટમને. એટલે ઇટ ઇઝ અ વેરી ગુડ ઓપ્શન ટુ યુઝ ક્લોથ. તમને કદાચ એ અવેરનેસ નહીં હોય દર્શકો, પણ તમે ક્લોથ યુઝ કરો છો તો તમે જૂનવાણી નથી. સોફ્ટ કોટન અથવા ઓર્ગેનિક બેમ્બુ કે લિનનનું ક્લોથ હોય જે તમે સેપરેટલી રાખો. યંગ ગર્લ્સ માટે આ પ્રશ્ન છે, કારણ કે જે સેનેટરી નેપકિનના ઓપ્શન છે એ કોઈ નાની છોકરી કે જે સેક્સ્યુઅલી એક્ટિવ નથી, કે જે વર્જિન છે, એના માટે પેડ સિવાય બહુ ઓછા ઓપ્શન્સ હોય છે. એમના માટે આવા ક્લોથ સેપરેટલી રાખે, એ લોકો યુઝ કરે ડ્યુરિંગ પીરિયડ્સ, વોશ થાય, બોઇલ થાય, અને સરસ આપણા દેશમાં તો તડકો પુષ્કળ હોય છે, એમાં હાઇજેનિકલી સ્ટેરિલાઇઝ થાય ને રીયુઝ થાય. દેટ ઇઝ અ ગુડ ઓપ્શન. પેડ પર જો તમે આવો, ઘણી બધી કંપનીઝ છે, અઢળક કંપનીઝ છે, પણ યુઝ પેડ વિચ ઇઝ કોટન, નોટ પ્લાસ્ટિક ટોપ લેયર, વિચ ઇઝ ઓર્ગેનિક અને બાયોડિગ્રેડેબલ. આ 3 કીવર્ડ્સ તમે સર્ચ કરશો તો તમને ઘણા ઓપ્શન્સ આવશે. આ પેડ્સ નોર્મલ પેડ કરતાં થોડા વધારે કોસ્ટલી, થોડા મોંઘા હશે, પણ ઇન ધ લોંગ રન તમે જે ઇન્ફેક્શનમાં ખર્ચો કરશો એના કરતાં સસ્તા પડશે. સો યુઝ કોટન, ઓર્ગેનિક, બાયોડિગ્રેડેબલ પેડ્સ. એને ફ્લશ નથી કરવાનું, એને ન્યૂઝપેપર અથવા પેપર અથવા છાપામાં રેપ કરી અને તમે ડસ્ટબિનમાં નાખી શકો છો. પેડ ભીનું થાય કે ગંદુ થાય અથવા એક્સેસિવ બ્લીડિંગ થાય તો જ ચેન્જ કરવું ઇઝ અ રોંગ આઈડિયા. 6 કલાકે તમારે ફર્સ્ટ 2-3 ડેઝમાં પેડ ચેન્જ કરવું જોઈએ, ફ્લો માટે નહીં તો પછી ઇન્ફેક્શન માટે થઈને. 2 વસ્તુ સેનેટરી નેપકિનના ઓપ્શનમાં આવ્યા છે જેના વિશે મારે ખાસ આ પ્લેટફોર્મ પર કહેવું છે. વન ઇઝ ટેમ્પોન, સેકન્ડ મેન્સ્ટ્રુઅલ કપ. આ બંને સેક્સ્યુઅલી એક્ટિવ લેડીઝ માટે છે. આ બંને બહુ જ ઇઝીલી યુઝ થઈ શકે. તમારે કદાચ ફર્સ્ટ ટાઈમ તમારા ગાયનેકને પૂછવું પડે. એમાં બી મેન્સ્ટ્રુઅલ કપ એક એવો ઓપ્શન છે જે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે. બટ ટેમ્પોન્સ અને કપ્સ, ટ્રસ્ટ મી દર્શકો કે લેડીઝ, તમે યુઝ કરશો તો તમને એવું રિયલાઇઝ જ નહીં થાય કે તમારો માસિક ચક્ર ચાલી રહ્યો છે કે તમે પીરિયડ પર છો. સો આ ઓપ્શન્સ વિશે મારે વાત કરવી. જી ડૉક્ટર, આપણે આ ચર્ચાને આગળ ધપાવીશું, પરંતુ હાલ એક દર્શક મિત્ર અમદાવાદથી આપણી સાથે જોડાયા છે, અમીબેન. અમીબેન, ઓરિકા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ડૉક્ટર આરતી માટે આપ શું પ્રશ્ન પૂછવા માંગશો? હેલો જી. હેલો, મારી ઉંમર 44 વર્ષની છે, પણ મને શું કે માસિક આવે ને ત્યારે હાથ ને પગ બહુ દુખે, કશું કામ કરવાનું મન ના થાય. મને એમ જ થાય કે હું સૂઈ જાઉં, બસ. મને કશું મન નહીં થતું. એટલે આ 44 વર્ષની ઉંમરે માસિક જવાની તૈયારી છે કે શું છે કઈ ખબર નથી પડતી. એમ તમારે ડોક્ટરને બતાવવું પડે. અમીબેન, તમને શરૂઆતથી આવું થાય છે કે હમણાં રિસેન્ટલી જ આવું થઈ ના, રહ્યું છે? શરૂઆતથી થાય છે. પહેલા આટલું બધું નતું, અત્યારે વધી ગયું. કેટલા દિવસ આવી તકલીફ રહે છે પીરિયડ વખતે? 3 દિવસ. એટલે અમીબેન, 44 જે તમારી એજ છે એમાં તમે સાચું કહ્યું, એવી રીતે ઘણીવાર માસિક જવાનો જ સમય હોય છે.
અને જેવી રીતે માસિક સ્ટાર્ટ થાય કોઈ સ્ત્રીને એ વખતે તકલીફ પડે, એ વખતે જવાના ટાઈમ પણ એવી તકલીફો પડતી હોય છે. સામાન્ય રીતે પીરિયડમાં 2-3 દિવસ દુખવું, થાક લાગવો કે અશક્તિ, નબળાઈ અનુભવ કરવી, કંઈ કામ ના કરવું એ નોર્મલ વસ્તુ છે. ઇટ ઇઝ નોર્મલ. અને એમાં જો તમને ટેબ્લેટ લેવાથી મટી જતું હોય તો તમારે ડૉક્ટરને બતાવવાની જરૂર બિલકુલ નથી. પણ જો આ 3 દિવસથી વધારે થતું હોય, તમે બિલકુલ ટેબ્લેટ લો તો પણ તમને રાહત નથી થતી, અથવા તમારો પીરિયડ અનિયમિત છે, સાથે સફેદ પાણી પડતું હોય કે એવી કોઈ તકલીફ હોય દુખાવા સિવાયની કોઈ, અથવા એ દુખાવો પીરિયડ પછી પણ રહેતો હોય, તો તમે ગાયનેકને બતાવો. 3 જ દિવસ રહે છે ખાલી? ના, તો એ બિલકુલ નોર્મલ છે. અને તમે જો આજુબાજુ પૂછશો તો 90% લેડીઝને પીરિયડના 2-3 દિવસ આ તકલીફ રહેતી જ હોય છે. પણ પગ બહુ દુખે છે, એનું કારણ શું એટલા બધા? એનું કારણ હોઈ શકે કે તમે એ વખતે લિક્વિડ અથવા જે દ્રવ્યો છે, લિક્વિડ પદાર્થ ઓછું લેતા હો, અથવા તમારે કેલ્શિયમ ને વિટામિન ડી કે B12 ની ડેફિશિયન્સી હોય. એના માટે તમારે અમુક બ્લડ ટેસ્ટ કે પછી બિલકુલ સહન ના થતું હોય તો તમે ગાયનેકને મળો, તો તમારા બેઝિક બ્લડ રિપોર્ટ થાય, એક સોનોગ્રાફી થાય, જેનાથી ખ્યાલ આવે કે કોઈ ગાંઠ નથી. અને આ સમયે મારી એવી સલાહ છે કે લિક્વિડ વધારે ખાવાનું ઓછું કરીને 2-3 દિવસ તમે લિક્વિડ પુષ્કળ લો, કારણ કે એ તમારા બોડીને જરૂર છે એ વખતે. સાચી વાત છે, ના બરોબર. જી અમીબેન, આ સિવાય આપનો કોઈ પ્રશ્ન છે ડોક્ટર માટે? ના. જી, ઓરિકા ન્યૂઝ ગુજરાત સાથે જોડાવા બદલ આપનો આભાર. ડોક્ટર, આપણે જે રીતે વાત કરી રહ્યા હતા સેનેટરી નેપકિનના ઓપ્શન્સની, અને તેમાં તમે વાત કરી કે ટેમ્પોન અને જે મેન્સ્ટ્રુઅલ કપ છે તે બજારમાં અવેલેબલ છે, તેના વિશે થોડી વધારે માહિતી આપશો. ફર્સ્ટ ઓપ્શન ટેમ્પોન. ટેમ્પોન એટલે નાનકડું, તમારી ફિંગર જેવડી સાઇઝનું અથવા એનાથી બી નાનું એક સિલિન્ડર હોય છે. 3 ટાઈપના હોય છે: હેવી ફ્લો, મીડિયમ ફ્લો, લાઇટ ફ્લો. એટલે તમે તમારા ફ્લો પ્રમાણે ટેમ્પોનની સાઇઝ એડજસ્ટ કરી શકો છો. તમારી ફિંગરથી ડોક્ટર, ફરી એક વખત દર્શક મિત્ર જોડાયા છે આપણી સાથે, નડિયાદથી જોડાયા છે તન્વી. તન્વી, ઓરિકા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ડોક્ટર આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર આરતી. આપ શું પ્રશ્ન પૂછવા માંગશો તેમને? તન્વી, હું આપને જણાવી દઉં કે આપનો ટીવી નો વોલ્યુમ પહેલા ઓછો કરી દો. હેલો જી. મારે એક મહિનામાં એટલું બધું બ્લીડિંગ આવે છે, અને પછી બીજા મહિને આવતું નથી, અને પછી ત્રીજા મહિના હકું બંધ થઈ જાય છે. એનું કારણ શું છે? નોટ ક્લિયર. તન્વી, તમે પાછળ જે બેકગ્રાઉન્ડ અવાજ છે તે થોડો ઓછો કરી શકો છો? તમારો અવાજ ક્લિયર નથી સંભળાઈ રહ્યો. જી, પ્રશ્ન રિપીટ કરી શકો આપ? હા, એટલે એમાં થાય છે શું કે એક મહિનામાં બહુ જ બ્લીડિંગ, એટલે 15-20 દિવસ એટલું બધું આવે છે, અને 2 મહિના પછીથી હપુચું આવતું જ નથી, એવું જ પ્રોબ્લેમ થાય છે. તન્વીબેન, તમારી ઉંમર કેટલી છે? 22. હું જે સમજુ છું એ પ્રમાણે તમને 1 મહિનામાં 15 દિવસ જેવું સળંગ બ્લીડિંગ આવે છે, પછી 1-2 મહિના આવતું જ નથી, ને ફરી આવે તો ફરી 10-15 દિવસ આવે છે. એમ આઈ રાઈટ? હા. આવે છે ને? હેલો. હાજી. આવે ને તો મારે રાત્રે 2 વખત 2-3 વાગે ઊભી થઈ. આવું કેટલા સમયથી થઈ રહ્યું છે? 6 મહિના. એ પહેલા બધું જ નોર્મલ હતું? હા. તન્વીબેન, હમણાં પહેલા જ એક દર્શકે મને એક સવાલ પૂછ્યો ને મને એમ કહ્યું કે શું મારે ડોક્ટરને મળવું જોઈએ. મેં એમને ના પાડી. તમારા કેસમાં આઈ થિંક તમારે તાત્કાલિક ડોક્ટરને મળવું જોઈએ, કારણ કે 15 થી 20 દિવસ સુધી સળંગ બ્લીડિંગ આવવું, એ બી આટલું હેવી કે તમારે નાઇટમાં 2-3 વાર પેડ બદલવા પડે, એ નોર્મલ વસ્તુ નથી. એનું કારણ હું તમને 2-3 રીઝન આપી શકું, પણ એનું તટસ્થ એટલે સ્પેસિફિક કારણ ચેકઅપ પછી ખ્યાલ આવે. ક્યારેક અંડાશયમાં કે ઓવરીમાં સાદી પાણીની ગાંઠ હોય, કે તમારા ગર્ભાશયમાં રસોડી હોય, ગર્ભાશયના મુખ પર કોઈ ચાંદી હોય, તો આ 2-3 કારણો છે જેના લીધે આવી રીતે અનિયમિત તમને માસિક આવે ને વધારે આવે જ્યારે આવે ત્યારે. તો આઈ થિંક તમારે એક અંદરની સોનોગ્રાફી કરાવવી જોઈએ, એક ચેકઅપ કરાવવું જોઈએ, અને પછી તમારે એ રીતે એની ટ્રીટમેન્ટ કરવી જોઈએ. ઓકે, એટલે પછી પાછળ ફ્યુચરમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય ને? ફ્યુચરમાં 90% આવા કેસીસમાં પ્રોબ્લેમ પ્રેગ્નન્સી રહેવામાં કે આગળ નથી થતી હોતી, પણ તમે જો ડાયગ્નોસિસ એટલે નિદાનમાં મોડું કરો અને એ બીમારી આગળ વધી જાય
ત્યારે કદાચ 5% આવી તકલીફ લોંગ ટર્મમાં બી રહે છે. મોસ્ટલી 22 વર્ષે આવી જે તકલીફો હોય છે એનું નિદાન થઈ જાય અને એની ટ્રીટમેન્ટ ઇઝીલી થઈ શકે છે. હા, તો મારે એના માટે શું કરવું જોઈએ? તમારે આસપાસ કોઈ સારા ગાયનેકને બતાવી અને ઇન્ટરનલ ચેકઅપ, અંદરથી ગાયનેક ચેકઅપ અને અંદરની સોનોગ્રાફી કરાવવી જોઈએ. તમે મેરિડ છો? નહીં, અનમેરિડ. હા, તો પેટ પરથી સોનોગ્રાફી કરે. તમારે યુટ્રસ, ગર્ભાશયની ને અંડાશયની સોનોગ્રાફી અને ગાયનેકને મળવું જોઈએ તન્વીબેન. હા. જી, આ સિવાય આપ ડોક્ટરને કોઈ પ્રશ્ન કરવા માંગશો? જી, મારે થોડુંક એના વિશે કે જે ટાઈમે હોય છે એ ટાઈમે બહુ એટલું બધું પેઇન એટલું બધું થાય છે કે નથી ખાઈ શકાતો કે નથી પી શકતી પાણી બી નહીં. એટલે તમને જે અનિયમિત પીરિયડ આવે છે એના કારણે હેવી આવે છે, એની સાથે પેન ને બ્લીડિંગ વધારે થાય, એની બી બહુ નોર્મલ કોમન દવા હોય છે. તમે કોઈ પણ ડૉક્ટરને મળો તો એ પીરિયડ વખતે 2-3 દિવસ લો તો બ્લીડિંગ બી કાબૂમાં આવશે, પેન બી ઓછું થશે. સો અગેન આઈ વિલ સજેસ્ટ કે તમે પહેલા એક ગાયનેક ચેકઅપ જરૂર કરાવો. ઓકે. જી, તન્વીબેન, આશા રાખીએ છીએ કે ડોક્ટરે જે માર્ગદર્શન આપ્યું તેની ઉપર આપ ત્વરિત અમલ કરો અને આગળ જતા એ માર્ગદર્શન આપને ક્યાંક મદદરૂપ પણ થાય. ઓરિકા ન્યૂઝ ગુજરાત સાથે જોડાવા બદલ આપનો આભાર. ડોક્ટર, આપણે આગળ વાત કરી રહ્યા હતા ટેમ્પોન અને મેન્સ્ટ્રુઅલ કપ્સની, અને આપ તેની ઉપર જે ટેમ્પોન વિશે વાત કરી રહ્યા હતા. સો ટેમ્પોન એક નાનું આંગળી જેવી સાઇઝનું હોય છે. એમાં અલગ અલગ જેમ સેનિટરી નેપકિનના સાઇઝ હોય, ટેમ્પોન્સના બી સાઇઝ હોય. લાઇટ ફ્લો, મીડિયમ ફ્લો, હેવી ફ્લો. પીરિયડના દિવસ વખતે તમે અંદર આંગળી થ્રુ એને વજાઇનામાં એટલે યોની માર્ગની અંદર ઇન્સર્ટ કરવાનું હોય છે. શરૂઆતમાં કદાચ તમારા ડૉક્ટરને પૂછીને એમના માર્ગદર્શન પ્રમાણે તમે ઇન્સર્શન શીખો. અગત્યની વસ્તુ એ છે કે જો ટેમ્પોન કાઢવાનું ભૂલી ગયા, પીરિયડનો 4th કે 5th ડે હોય, ફ્લો ઓછો છે, વર્કિંગ લેડી છે, સવારે 9 થી સાંજે 5 સુધી ઓફિસમાં રહી, ઘરે આવીને ઘરના કામમાં વ્યસ્ત થઈ ગઈ, ટેમ્પોન ભૂલી ગયા કારણ કે લાસ્ટ ડે હતો. બસ આ એક વોર્નિંગ હોય છે કે એના કારણે ખૂબ સિરિયસ ઇન્ટરનલ ગર્ભાશયમાં ઇન્ફેક્શન થઈ શકે. એટલે તમારા મોબાઈલમાં રિમાઇન્ડર રાખો કે તમારા માઇન્ડમાં રાખો. ટેમ્પોન દર 6 કલાકે ચેન્જ કરવાનો હોય છે, એ પણ પેપરમાં રેપ કરીને ડિસ્પોઝ કરવાનો હોય છે. ટેમ્પોન એવી લેડીઝે ના યુઝ કરવું જોઈએ જેને યોની માર્ગમાં કે વેજાઇનામાં ડ્રાયનેસ કે ઇન્ફેક્શન હોય. અધરવાઇઝ 90% લેડીઝ આ યુઝ કરી શકે છે. જી, ડોક્ટર, ઓરિકા ન્યૂઝ ગુજરાત સાથે ફરી એક વખત આજે જોડાવા બદલ આપનો આભાર. અમારા દર્શક મિત્રોને સાચી માહિતી પૂરી પાડવા બદલ આભાર. દર્શક મિત્રો, ફરી એક વખત મળીશું એક ખ્યાતનામ ડોક્ટર સાથે પોતાના ક્ષેત્રના. ત્યાં સુધી આપ જોતા રહો ઓરિકા ન્યૂઝ ગુજરાત. મને આપશો રજા. નમસ્કાર.